હિસાબી પદ્ધતિના ફાયદાઓ એ આપણું આજનું ખાસ કરીને ટોપિક છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકો હિસાબી પદ્ધતિના લક્ષણો, હિસાબી પદ્ધતિના હેતુઓ જોઈ ચૂક્યા હતા. આજના દિવસે આપણે જોશું હિસાબી પદ્ધતિના ફાયદાઓ. તો એડવાન્ટેજીસ ઓફ એકાઉન્ટિંગ, એવા કયા કયા એડવાન્ટેજીસ છે, ફાયદાઓ છે, શા માટે આપણે હિસાબી પદ્ધતિ રાખીએ, ઓર એલ્સ એમ બી કહી શકાય કે હિસાબી પદ્ધતિ રાખીએ છીએ તો આપણને ફાયદાઓ ક્યાં ક્યાં થાય છે. તો ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટુ ઓલ ઓફ યુ. તો હિસાબો રાખવાથી એકચ્યુઅલમાં સમગ્ર ધંધાકીયની એકમની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ મેળવી શકાય. એટલે ધંધો ખરેખર ખર્ચ કરે છે કે પછી આવક કરે છે, એ આપણને ખબર ક્યારે પડે? તો કે જ્યારે આપણે હિસાબો રાખીએ ત્યારે ખબર પડે. તો હિસાબી પદ્ધતિની એકચ્યુઅલમાં મહત્ત્વની હેલ્પ આપણને શું કરે છે? તો કે આપણી ધંધાકીય એકમની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે. હવે તેથી જ હિસાબો એ વેપારી વ્યવહારોનું પ્રતિબિંબ છે. એટલે જેટલા વ્યવહારો થાય છે એ દરેકે દરેક વ્યવહારોને આબેહૂબ આપણે હિસાબી પદ્ધતિમાં જોઈ શકીએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે 1,00,000 રૂપિયાની ખરીદી કરીએ છીએ તો હિસાબોમાં આપણે કેટલા લખ્યા છે? તો કે 1,00,000 રૂપિયા. એટલે ખરીદી જેટલાની કરી એટલું જ ટ્રાન્સપેરન્સી એની અંદર મળ્યું, એટલે આબેહૂબ પ્રતિબિંબ મળે. એટલે કે એવું કહી શકાય કે એ ધંધાનો પ્રાણવાયુ છે. એટલે હિસાબી પદ્ધતિના ફાયદાઓ નીચે પ્રમાણે આપણે જોઈએ તો સૌથી પહેલું હિસાબી માહિતીની ઉપલબ્ધતા. મતલબ કે હિસાબી માહિતી આપણને અવેલેબલ થાય છે, સાવ શાંતિથી કહીએ તો કે ચોક્કસ સમય દરમિયાન થયેલ વ્યવહારો અને તેની અસર આપણે શું થાય તો કે જાણી શકાય છે. તારીખ, જેમ કે આજની તારીખ તમારા માટે 1 જુલાઈ છે, તો 1 જુલાઈ જે છે ત્યારે ખાસ કરીને આજના દિવસે જ્યારે એન્ડ થયો નાઇટમાં, બરાબર છે, ઇવનિંગમાં, તો કેટલા હિસાબો આપણે કર્યા છે. તો હિસાબોની ઉપલબ્ધતા આપણને મળે ક્યારે? જ્યારે આપણે લખીએ ત્યારે, બરાબર છે. તો એકાઉન્ટ આપણે લખીએ છીએ તો આપણને એ ખબર પડે છે. એટલે કે આપણે તેની અસર જાણી શકાય છે. તે પરથી ધંધાની આવક અને જાવક જાણી શકાય. વાર્ષિક હિસાબો પરથી ધંધાનું પરિણામ એટલે કે નફો કે નુકસાન જેવી હિસાબો પણ માહિતી મેળવી શકાય છે. આપણને એક દાખલા તરીકે કહે છે કે માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો આ તૈયાર થયેલ હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાના ધંધાની સ્થિતિ દર્શાવીને લોન પ્રાપ્ત કરી શકાય. મતલબ લોન લેવા માટે થઈને તમારે તમારા હિસાબો રજૂ કરવા પડે. કોઈ પણ બેંક તમને એમને લોન તો આપવાની છે નહીં. નંબર 2 તો કે ખાસ કરીને નફાકારકતા જાણવા માટે. તો પ્રોફિટેબિલિટી આપણને એ ખબર પડે જો આપણે હિસાબો લખીએ તો કે આપણો ખર્ચ વધારે છે કે પછી આપણી આવક વધારે છે. જો ખર્ચ વધારે હોય તો આપણને નુકસાન જાય છે તેમ કહી શકાય, અને જો આવક વધારે છે તો આપણે ખાસ કરીને નફો કરીએ છીએ તેવું કહી શકાય. તો થિંગ્સ ઇઝ ધેટ કે નફાકારકતા જાણી શકાય, ટુ નો ધ પ્રોફિટેબિલિટી. ધંધામાં કેટલો લાભ થયો છે, તે કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે. નફા નુકસાન ખાતા પરથી આ પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ જાય છે. હવે આ નફા નુકસાન ખાતું શું છે ને બેટા, એ તમને આગળના ચેપ્ટર પર પડશે. આપણે ત્યાં એક નફા નુકસાન ખાતું પણ આવે જેની અંદર આપણે ધંધાકીય એકમના વર્ષ દરમિયાનના બધા ખર્ચાઓ અને આવકો દર્શાવતા હોઈએ છીએ, જેથી આપણને ડાયરેક્ટલી ખબર પડે કે આવક કરતાં ખર્ચ વધુ છે કે ખર્ચ કરતાં આવક વધુ છે. નફા નુકસાન ખાતાનું ડેપ્થમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર્સની અંદર ભણશું, એટલે એવી ચિંતા કરતા નહીં. નંબર 3 તો કે આર્થિક સ્થિતિ મતલબ કે પરિસ્થિતિ જાણવા માટે. તો ચોક્કસ સમયને અંતે ધંધાની આર્થિક પરિસ્થિતિ એટલે એવું કહી શકાય કે ધંધાની મિલકતો કેટલી છે. ભાઈ 3 મહિના પૂરા થયા છે અને 3 મહિના પછી ધંધાકીય એકમની મિલકતો કેટલી છે જોવા દો જોઈએ. આપણા લેણા કેટલા પડે છે, આપણે લેવાના કેટલા થાય, આપણે કોકને દેવાના કેટલા થાય છે, તો એ દેવા કેટલા છે.
આપણી ધંધાકીય એકમની મૂડી કેટલી છે. તો આવા એક્સેટ્રા બધા જ ક્વેશ્ચનના આન્સર આપણને કેના દ્વારા પ્રાપ્ત થાય? તો કે આપણી હિસાબી પદ્ધતિ દ્વારા આપણને ખબર પડે. બરાબર છે. તો ઇન શોર્ટ કે હિસાબી પદ્ધતિ આપણને આર્થિક પરિસ્થિતિની જાણ કરે છે. જો આપણી જવાબદારી વધુ હોય, મતલબ કે દેવા આપણા ધંધાકીય એકમમાં વધુ છે, તો આપણી આર્થિક પરિસ્થિતિ નબળી ગણાય. અને જવાબદારી એટલે કે મિલકતો વધુ હોય જવાબદારી દેવા કરતાં, તો આપણી આર્થિક પરિસ્થિતિ સારી છે તેમ કહી શકાય. હવે એ આપણને કેના દ્વારા ખબર પડશે? તો કે એ આપણને પાકા સરવૈયા દ્વારા ખબર પડે. અચ્છા, હવે આ પાકું સરવૈયું એ શું છે એ આપણને નેક્સ્ટ ચેપ્ટરમાં ખબર પડશે. નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. પાકા સરવૈયામાં એકચ્યુઅલમાં ધંધાકીય એકમની મિલકતો અને ધંધાકીય એકમના દેવા પ્લસ મૂડી દર્શાવવામાં આવતી હોય છે. કેમ બનાવવાનું, શું કરવાનું એ હું તમને શીખવાડીશ, એટલે એની ચિંતા કરતા નહીં. ટેન્શન એટલું જ લેજો જેટલું હું કરાવું છું તમને ન આવડે. ચોથા નંબરનો પોઈન્ટ એમ કે છે કે કરવેરાનું આયોજન. એટલે સરકારી વેરા જે કંઈ પણ આપણે આવે છે, જેવા કે આવકવેરો છે, જીએસટી છે, વેચાણ વેરો છે, એક્સાઇઝ ડ્યુટી છે વગેરેનો આપણે અંદાજ મેળવી શકીએ છીએ કે વર્ષના અંતે આપણા વ્યવહારો કેટલા થયા હતા. કારણ કે સમજી લો, જેટલી આવક વધારે ને એટલો ટેક્સ વધારે. તો આપણી આવક કેટલી વધુ થાય છે એ આપણે હિસાબો લખીએ તો ખબર પડે. અને હિસાબો લખીએ છીએ તો આપણને એ બી ખબર પડે કે વર્ષના અંતે મારે કરવેરા કેટલા ચૂકવવાના થશે. એટલે ટેક્સ અંગેનું પ્લાનિંગ જે છે એ ટેક્સ અંગેનું પ્લાનિંગ પણ આપણે અગાઉથી કરી શકીએ છીએ. બિકોઝ ટેક્સ ઇઝ વન ટાઈપ ઓફ અવર એક્સપેન્સીસ. બરાબર, આપણો એક પ્રકારનો ખર્ચો જ છે, તો એનું પણ પ્લાનિંગ રિક્વાયરમેન્ટ છે. નેક્સ્ટ પોઈન્ટ એમ કે છે કે ધંધાનું મૂલ્યાંકન, એટલે કે વેલ્યુએશન થાય ધંધાકીય એકમોની. બરાબર છે. તો કે વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે. આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ, આ વેચાણ કિંમત નક્કી કરવામાં હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. ધંધો કેટલો નફાકારક છે, આર્થિક સ્થિતિ કેવી છે, તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ આપે છે. એટલે કે ધંધાકીય એકમ કેટલો આગળ છે અન્ય બીજા ધંધાકીય એકમ કરતાં, તે આપણને કોના દ્વારા ખબર પડે? તો કે હિસાબો લખીએ તેના દ્વારા. છઠ્ઠા નંબરનો પોઈન્ટ એમ કે છે કે ડિસિઝન મેકિંગ, મતલબ કે નિર્ણય લેવા માટે આપણને ઉપયોગી પડે. હવે નીતિ વિષયક જે કંઈ પણ નિર્ણયો લેવા છે એ આપણને લેવા માટે થઈને મદદરૂપ થાય હિસાબી પદ્ધતિ. કેવી રીતે? તો કે ભૂતકાળના સંદર્ભમાં ધંધાની પ્રગતિ કેટલી થઈ છે તે જાણી શકાય. જો પાસ્ટમાં મારો નફો કેટલો હતો અને અત્યારે મારો નફો કેટલો છે, તો મારે એ અંગેનો કોઈ પણ નિર્ણય લેવો છે તો હું લઈ શકું. અને ભવિષ્યમાં કેવા ફેરફારો કરવાના થશે ધંધાકીય એકમની અંદર, તે પણ આપણે જાણી શકાય છે. પુરાવા તરીકે, એટલે એઝ એન એવિડન્સ, આપણે જે કંઈ પણ છે તે પુરાવા તરીકે પણ આનો ઉપયોગ કરી શકીએ. બિકોઝ આપણી પાસે આ કાયમ પડ્યું રહેવાનું છે એટલા માટે. તો હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોના આધારે થાય છે. તેથી આ રીતે તૈયાર થયેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવે છે. આ વિશ્વસનીયતાના ગુણના કારણે કોઈ પણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ સારે છે. અચ્છા, જે હિસાબો બનાવવામાં આવે છે એ બાય ડિફોલ્ટ એકાઉન્ટમાં એમ સમજવામાં આવે છે કે ટ્રસ્ટવર્ધી છે, કંઈ પણ જાતનું ખોટું કરવામાં આવ્યું નથી. ખોટું કરવામાં આવ્યું હોય તો ઓડિટ આવે જ છે, એટલે ઓડિટિંગની અંદર બી આપણને ખબર પડી છે. બરાબર છે. તો જે કંઈ પણ છે એ આપણને પુરાવા તરીકે પણ ઉપયોગમાં આવી શકે છે. જેમ કે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોની સંદર્ભમાં કોઈ પણ વિવાદ ઊભો થયો, ભાગીદારો હોય એની પેઢી હોય એટલે લોકો નફો નુકસાન વહેંચવાના હોય, અને એમાં ક્યાંક એને હિસાબોને લગતા કોઈ પણ ક્વેશ્ચન્સ આવી ગયા છે, ત્યારે ન્યાયના હેતુસર આ હિસાબોનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય છે. લખેલું હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આવી કંઈક વાત હતી. ભૂતકાળની કામગીરી સાથે શું થાય છે? તો કે તુલના થાય છે. એટલે કે પાસ્ટમાં શું વસ્તુ બની ગઈ છે? તો કે હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો
અને સિદ્ધાંતોમાં ફેરફારો થતા નથી. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી હાંસલ કરી શકાય છે. જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતાં ઓછો હોય, મતલબ કે ડેવલપિંગ આપણી કંપનીનું નથી થયું, અને જો ડેવલપિંગ થયું છે તો એ આપણી કંપનીના પ્રમાણસર નથી થયું, બરાબર છે, પાસ્ટની અંદર, તો આપણે અત્યારે ફ્યુચરમાં અથવા તો પ્રેઝન્ટની અંદર આપણે એવા નિર્ણયો લઈ શકીએ કે જેથી કરીને આગળ વધી શકાય. જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતાં ઓછો હોય તો ભવિષ્યમાં તે મેળવવા અંગેનું આયોજન કરી શકાય છે. ઉપરાંત હરીફોના એટલે કે આપણા કોમ્પિટિટર્સ જે છે એના હિસાબો સાથે આપણે તુલના કરી શકીએ. ભાઈ કોલગેટ કંપની જાણે કે એક્ઝામ્પલ તરીકે હોય હતી, પેપ્સોડન્ટ કંપનીની શું કહી શકે તો કે હિસાબો જોઈને જોઈ શકે છે કે ભાઈ એ લોકો કેટલું પ્રોફિટ કરે છે અને આપણો કેટલો. ભાઈ એડવર્ટાઇઝમેન્ટ કેમમાં કંઈ એમાં પ્રોબ્લેમ્સ થાય છે કે પછી ખરીદી વેચાણમાં પ્રોબ્લેમ થાય છે, આપણી વ્યવસ્થિત નથી અને સામેવાળાની કોલગેટ વધારે વ્યવસ્થિત છે. તો ટૂથપેસ્ટની એક એક્ઝામ્પલ દ્વારા મેં તમને એ સમજાવવાની કોશિશ કરી કે આપણે કમ્પેર કરી શકીએ છીએ, તુલના કરી શકીએ છીએ. અને તુલના કરીને કેમ તમે લોકો તમારા પર્સન્ટેજ છે એ ડાયરેક્ટલી કમ્પેર કરો છો, ટેસ્ટમાં આવેલા માર્ક્સ જે છે એને તમે કમ્પેર કરીને લખો છો. તો એ રીતે નૈતિક અંકુશ. હવે હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારના નાણાકીય ઉચાપત કરવા અંગેનો અવકાશ ઘટે છે. એટલે છે ને ધંધાકીય એકમની અંદર શું હોય તો કે 2000 રૂપિયાની નોટ પડી છે ગલ્લામાં, તો એક્ઝામ્પલ તરીકે કે 2000ની નોટ પડી છે ગલ્લાની અંદર, અને એ જે મની જે છે એ એક ભાઈ ભૂલમાંથી અંદર નાખવાની જગ્યાએ, મતલબ ગલ્લામાં નાખવાની જગ્યાએ ખિસ્સામાં નાખી દે છે, તો ઉચાપત કરી જાય છે, ભૂલ કરી જાય છે. તો જ્યારે હિસાબો લખવામાં આવે ત્યારે એ 2000ની ભૂલ પડે. એ 2000ની ભૂલ પડે ને ત્યાંથી ખબર પડે કે અહીંયા 2000 ખૂટે છે. તો આવી કોઈ પણ ભૂલ ના થાય, ચોરી ના થાય, એ બધાથી બચવા માટે થઈને એક નૈતિક અંકુશ પણ રહે છે ધંધાકીય એકમની અંદર. મોરલ એટલે જાતે અંદરથી જ કંટ્રોલ રહે. કંઈ ખોટું કરે ને તો હિસાબો જ ખોટા બોલવા માંડે. સુધારાત્મક પગલાં એટલે કરેક્ટિવ મેઝર્સ લઈ શકાય. જો તમે કોઈ પણ ભૂલ કરી ચૂક્યા છો અને એના કારણે થઈને ધંધાકીય એકમની અંદર ખોટ ગઈ છે, બરાબર છે. વ્યવહારમાં ઘણી વખત શું થાય તો કે ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવામાં આવે કે જેના કારણે નુકસાન થયું હોય, અને આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે. એટલે આવા પ્રકારની ભૂલ ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે અથવા તે અંગે સુધારાત્મક પગલાં લેવામાં આવે છે. કારણ કે જે તમે ભૂલ કરો છો એ જ ભૂલ તમે કમ્પલસરી વારંવાર કરતા રહેશો તો મતલબ એવો થયો કે તમે તમારા ધંધાકીય એકમ પ્રત્યે ધ્યાન નથી દેતા, અને ધંધાકીય એકમ જે છે એ આગળ વધતું અટકી જશે. ખોટ પર ખોટ કરશે, દેવા વધતા જશે ને એક દિવસ એવો આવશે કે શટર પાડી દેવું પડશે. પરંતુ જો તમે ધ્યાન રાખો છો, પાસ્ટમાં જે ભૂલ કરી છે એને ધ્યાનમાં રાખીને એને સુધારીને તમે આગળ વધો છો, તો ચાન્સીસ છે કે આપણી ધંધાકીય એકમ ઘણું આગળ વિસ્તાર પામી શકે. તો આ હતા આજના તમારા હિસાબી પદ્ધતિના ફાયદાઓ, બરાબર છે. અહીંયા સુધી તમે લોકો મારી સાથે રહેજો. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે એટલે કે હિસાબી પદ્ધતિના ગેરફાયદા ઉપર જઈશું. કારણ કે જેના ફાયદા હોય ને એના ગેરફાયદા પણ હોય જ. તો એના ગેરફાયદા ક્યાં છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ છીએ. ત્યાં સુધી તમે લોકો ધ્યાન રાખજો અને મારી સાથે સાથે વર્ક કરી નાખજો. બાય બેટા.